जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुकेशा कानन कुंडल कुंचित केशा हाथ रजोर ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि दिखावा विकट रूप सुर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत संभाई सहस बदन रोज छाए अस्मै श्रीपति कंठ लावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा जम्बु बैर दिखपाल जाते कवि को भी कहीं सके कहाँ तुम उपकार सुग्रीव कीना राम मिलाए राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग मधुर फल जानू सब सुन रहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज सहारो आके तीनों लोग आपके कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा की जैसे रोशनी ने रोशनी हो भर दी हर कहीं दुनिया सारी ऐसी महके जैसे इस खुशी में हर कली हो महकी हर कहीं आज जहाँ पे तुम रहो चल साथ हमारे अब से हैप्पी दिवाली आज मिले तुमसे कोई उसे तुम भी बड़े दिल से मिलो से हैप्पी दिवाली आज जहाँ पे तुम रहो चलो साथ हमारे से हैप्पी दिवाली आज मिले तुमसे कोई उसे तुम भी बड़े दिल से मिलो से हैप्पी दिवाली मेरे तुम्हारे सबके लिए हैप्पी दिवाली મહાવીર વસ્ત્ર ભંડાર એમણે એની જે વિચારધારા છે કે મારે ત્યાં નેપકિન મળવું જોઈએ, ટુવાલે મળવું જોઈએ, સાડી પણ મળવી જોઈએ, કરચોળા પણ મળવા જોઈએ, પછી ડ્રેસ મટીરિયલ પણ મળવું જોઈએ, શૂટિંગ પણ મળવું જોઈએ, જેને કહેવાય કે 0થી લઈને 100% એટલે કે સ્કૂલ ડ્રેસ પણ મળવું જોઈએ. એવી એક અમરેલીની અંદર ભવ્ય શોરૂમ જેને કહેવાય કે મહાવીર વસ્ત્ર ભંડાર રાજકમલ ચોકની સામે. તો એ રાજભાઈ જાની જે એમનું સંચાલન કરી રહ્યા છે એક સારી વિચારધારા પ્રમાણે સારી વસ્તુ આપવાનો સુંદર પ્રયાસ કરી રહ્યા છે. તો શું કહેશો રાજભા, આજે મને આપણું જે મહાવીર વસ્ત્ર ભંડાર ચાલી રહ્યું છે તો એમાં આપણી જે કયા પ્રકારનું મંથન કરો છો કે બહેનો લગ્ન સરાની સાડી લેવા માટે આવે તો ભાઈ મારે કંઈક ગરચોળું જોઈએ છે કે ભાઈ મારે આવા પાલવવાળી સાડી જોઈએ છે તો મારે આ ડિઝાઇન જોઈએ છે, એ આજે 21મી સદીની પેટર્નનું આપણી પાસે કયા કયા પ્રકારનો માલ છે? અત્યારે પહેલાં તો મનોજભાઈ બધાને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામના. વર્ષ 2081 સંવંત પૂર્ણ થાય છે અને સંવંત 2082ની શરૂઆત થાય છે. તો બધાને તમને અને તમામ લોકોને મારી દીપાવલીની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન ભોળાનાથ બધાને સારું તંદુરસ્તી સારી વિચારધારા આપે. હવે વાત રહી બિઝનેસની, તો અત્યારે જે ગ્રાહક અમારી ત્યાં આવે છે તે દરેકની પોતપોતાની ચોઈસ સાથે આવે છે અને એની ડિમાન્ડ હોય છે. તો તે પ્રમાણે અમે જે ખરીદી કરતા હોઈએ છીએ તો તેમાં ગ્રાહકને ધ્યાનમાં રાખી નાનામાં નાની વસ્તુથી લઈ અમે ખરીદી કરીએ છીએ અને એને સંતોષ થાય તેવો પૂરેપૂરો પ્રયાસ કરીએ છીએ. બિલકુલ. પછી બહેનો સાથે વેપાર કરવો એટલે હું તમને કહું બહુ અઘરી વસ્તુ છે કે ભાઈ દેરાણી કે આ કલર ગમે છે, જેઠાણી કે આ કલર ગમે છે, સાસુ કે આ કલર ગમે, પછી બદલાવ આવે, પછી પાછું કે આ લઈ જવું, એ જે માનો એને તમે સેટઅપ આપવું પડે કે 0થી લઈને 100 સુધી સમજાવવું પડે કે ભાઈ આ કલર આ પ્રમાણે છે, આ કલર પ્રમાણે છે. તો જે માનો અલગ અલગ પ્રકારની 21મી સદીમાં નવી નવી પેટર્ન આવતી હોય, નવા નવા કલર આવતા હોય, વસ્તુળા છે, લગ્ન સમયની સિઝનમાં લગભગ 3-4 કલાક સુધી એનું મંથન કરવામાં આવે કે ભાઈ આ સાડી જોઈએ, આ સાડી જોઈએ. અને શાકભાજીમાં કેમ લેવા માટે લાઈન હોય એવી રીતે તમારે ત્યાં લગ્ન સગાના સિઝનમાં બહેનો અને આખું પરિવાર સાથે ખરીદી માટે આવતા હોય તો એનું માત્ર ને માત્ર કારણ શું છે? એનું એક જ કારણ છે કે જે પસંદગી જેના મગજમાં ચાલતી હોય છે, જે ટીવીમાં જોતા હોય છે. અત્યારે લોકો
વોટ્સઅપના માધ્યમ ફેસબુકથી પણ અલગ અલગ નવી પેટર્ન જોતા હોય છે. તો અમે નાનામાં નાનો અભ્યાસ કરી અને એ વસ્તુ દુકાનમાં લાવીએ છીએ શોરૂમમાં, અને એ જેવી એમની અપેક્ષા હોય એ વસ્તુ અમે સામે પીરસી દઈએ છીએ. તો એમને સંતોષ થાય છે અને સરળતાથી ગ્રાહકનું કામ પરિપૂર્ણ થઈ જાય છે. બિલકુલ. ઘણી વાર એમ કે અત્યારે મોબાઈલનો ક્રેઝ લીધો છે, બેનનું સાડી મોબાઈલમાં જોતા હોય છે, પછી ઓનલાઈન કોમ્પ્યુટરમાં જોતા હોય છે, સતત તો 1-2 વાર લે અને પછી મને અહીંયા મહાવીરમાં આવે તો કોઈ પણ વસ્તુનું સોલ્યુશન આવે કે ભાઈ આ સાડી મને મજા નથી આવતી તો બદલી શકે. તો ઓનલાઈનની જે ક્રેઝ લીધો છે, અને ફોર એક્ઝામ્પલ છેતરવાનો 3-4 વાર છેતરે પછી એમ કે ચાલો આપણે દુકાનમાં જવું છે ને અમરેલી, આપણા અમરેલીનું લોકોને વેપારીને લાભ મળે ને એમાં તમે કહું માર્કેટમાં નંબર 1 ભાવ ને રિટેલ તરીકે તમે હોલસેલના ભાવમાં રિટેલમાં આપો છો, તો એ કસ્ટમરોને એમ કે જેને કહેવાય ઓનલાઈન ને ઓફલાઈનનો શું ફરક છે, એમાં શું ફાયદો છે ને શું ગેરફાયદો છે? ઓનલાઈનની તમે વાત કરો તો લોકો ફોટા જોવે છે. હવે એ જે ફોટા જોતા હોય તે એકદમ હેવી કેમેરામાંથી ફોટા પડ્યા હોય, એટલે નોર્મલ પીસ હોય એનો પણ ઉઠાવ બહુ સારો આવતો હોય. ખરેખર કપડું નોમિનલ રેટમાં મૂક્યું હોય પણ કપડું એકદમ ઈ ગ્રેડનું હોય છે. લોકો ગ્રાહક લઈ લે છે, પછી ક્વોલિટી મેળવે છે, ત્યારે એને ખ્યાલ આવે છે કે ઓનલાઈનમાં અમે રૂપકડું દેખાતું હતું પણ ખરેખર એવો માલ નથી. એવા કેટલા ગ્રાહક અમારી પાસે આવે છે, એ વાત કરે છે કે ભાઈ અમે ઓનલાઈન મગાવ્યું હતું પણ ક્વોલિટી વાઇઝ અમને સંતોષ ન થયો, તમારું કપડું અમે આટલા વર્ષોથી પહેરીએ છીએ એમાં અમને સંતોષ થાય છે, ભાવની બાબતમાં સંતોષ થાય છે, ખાસ કરીને ક્વોલિટીની બાબતમાં સંતોષ થાય છે. એટલે ઓનલાઈનમાં થોડો એ પ્રશ્ન અત્યારે બહુ વધી ગયો છે. લોકો ખરીદી લે છે પણ પછી એમાં એવું નીકળતું નથી હોતું. બિલકુલ. અત્યારે મને ખરીદીમાં 18 વર્ષના લોકો આવતા હોય, એમાં દરબાર સમાજની અલગ ચોઈસ હોય, પછી રજપૂત સમાજની અલગ ચોઈસ હોય છે, ભરવાડ સમાજની અલગ ચોઈસ હોય છે. તો એ જે લોકો મને જે લગ્નની વસ્તુ અલગ અલગ પ્રકારની હોય, તો હાલ આપણી પાસે શું ઉપલબ્ધ છે લગ્ન સરાની સિઝનની વસ્તુ? દરેક જ્ઞાતિની અંદર એના જે વર્ષોથી ચલણ હોય તે પ્રમાણેની એ લોકો ડિમાન્ડ કરતા હોય છે. તો અમે તેને ધ્યાનમાં રાખી તે કલેક્શન લાવતા હોઈએ છીએ. એટલે આપણે વાત કરીએ 18 વર્ષની પગલાં અમારી ત્યાં થાય છે અને બધાના પ્રમાણેનું અમે સિલેક્શન રાખીએ છીએ, જેથી લોકો પરિવાર સાથે આવે તો ખરીદી કરી હસતા હસતા નીકળે છે. બિલકુલ. પછી આપણે સ્કૂલ ડ્રેસ વિશે ખૂબ જ સારું મંથન કર્યું છે કે અમરેલી જિલ્લાની કોઈ પણ સ્કૂલ હોય, પછી બાબરાની હોય કે પછી કુકાવાવની હોય કે પછી અમરેલીની હોય કે દરેક તાલુકાની હોય, બગસરાની હોય, તો તે સ્કૂલ ડ્રેસ વિશેનું આપણે મંથન કર્યું છે અને ઓન ધ સ્પોટ હાજરમાં મળે છે. એ શું છે? સ્કૂલ યુનિફોર્મ વસ્તુ એવી છે કે એમાં ખરેખર ક્વોલિટી આપવી પડે છે, કારણ કે આખો દિવસ આમ ગણો તો 6 કલાક યુનિફોર્મ બાળક પહેરતા હોય ને રોજ પહેરવાનું હોય, તો એમાં ક્વોલિટી અને વ્યાજબી ભાવ આ બે વસ્તુનો સમન્વય હોવો જોઈએ, જે આપણે સમજી શકીએ છીએ. અને અમે જે સંસ્થાના ડિરેક્ટરો હોય અથવા પ્રિન્સિપાલ શ્રી હોય એને અમે રજૂઆત કરીએ છીએ કે આ ક્વોલિટી આ ભાવની બજારમાં મળતી હોય છે, જે અમે રિઝનેબલ ભાવથી સ્ટાન્ડર્ડ ક્વોલિટી આપીએ છીએ, જે વસ્તુ લોકો સમજી શકે છે. એના હિસાબે અમારે 100 કિલોમીટર સુધી યુનિફોર્મનું કામ થાય છે. બિલકુલ. પછી બહેનો માટે અમારો ડ્રેસ મટીરિયલ છે કે પછી અલગ અલગ 21મી સદીની અમારે ટોપ છે કે લેગીસ છે કે વગેરે વગેરે વસ્તુ છે, તો એમાં અમારે નવીનતા કંઈક ને કંઈક અલગ અલગ આવતી હોય, ડિઝાઇન અલગ અલગ આવતી હોય. તો એ આપણી પાસે 21મી સદીની પેટર્નના બહેનોની કયા પ્રકારની ડિમાન્ડ હોય છે, ને અત્યારે સાડી તરફ લોકો છે જ, પણ જેને કહેવાય કે 60-40નો રેશિયો જોવા મળી રહ્યો છે, કે 70% રેશિયો જોવા મળી ગયો. 70% લોકો એમ કે ડ્રેસની પસંદગી કરી રહ્યા છે. તો એ વિશેનું આપણી પાસે શું મંથન છે અને શું ક્વોલિટી વાઇઝ વેરાયટી છે? અત્યારે થઈ ગયું છે એવું કે બહેનો જનરલ કુર્તી પેર જે ફેન્સી વસ્તુમાં રૂપાંતર થયા છે, તો તેને ધ્યાનમાં રાખી અને જે અત્યારની બહેનોને લગતી જે વેરાયટીઓ બધી હોય છે તે અમે લાવીએ છીએ અને સંતોષથી તે લોકો લઈ જાય છે. બિલકુલ. પછી જેન્ટ્સ માટે મને રેડીમેડ વસ્તુ જેને કહેવાય કે શૂટિંગ શર્ટિંગ કે ભાઈ કાપડ લઈને સિવલાવી શકે એવા લોકો, એવી પેટર્ન પણ છે કે ભાઈ મારે જીન્સના પેન્ટ નથી કરવા અને કાપડ જ જોઈએ છે. તો એ જે મારું શૂટિંગ શર્ટિંગની વેરાયટીને લોકોને દિગ્જામ છે, ઓસિયમ છે, સીતારામ છે, મોહમ્મદલાલ છે, એ શું છે આપણી પાસે? શૂટિંગ શર્ટિંગનો વર્ગ એક એવો છે કે જે જીન્સને નથી પ્રાધાન્ય આપતું, તેને શૂટિંગ શર્ટિંગ જ ફાવે છે. તેની અંદર આપણે રેમન્ડ કંપની, મફતલાલ, દિગ્જામ, મયુર, સિયારામ, ગ્રાડો આ બધી સ્ટાન્ડર્ડ મિલોના કાપડ આપણે રાખીએ છીએ. અને અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે
ઇન્ડિયા લેવલના જે બેસ્ટ શોરૂમ હોય એનું જે પ્રાઇસ લિસ્ટ હોય તે ભાવથી અમે અમરેલી બેઠા વેચીએ છીએ. જે ગ્રાહક મિત્રો માટે જે જાય છે ત્યારે અમને કહીને જાય છે કે ભાઈ અમે આ મોટા સિટીમાં ગયા હતા ત્યાં પ્રાઇસ લિસ્ટ પ્રમાણે અહીંયા અમરેલી બેઠા તમે આપો છો, તો તે પ્રમાણે જ અમે ફોલો કરીએ છીએ. બિલકુલ. પછી તમે એક એવો વિચાર કર્યો છે કે ભાઈ મારે ત્યાં ગ્રાહક આવે એટલે એને અહીંથી બધી વસ્તુ મળી જોઈએ, તો હેન્ડલૂમ તરફ પણ આપણે વળાંક આવ્યો છે કે નેપકિન જોઈએ છીએ, ઓછા જોઈએ છીએ, ટુવાલ જોઈએ છીએ, કે વગેરે વગેરે જે વ્હાઇટ કપડાં છે આ છે તે છે, તો એ શું છે? હેન્ડલૂમ વસ્તુ એવી છે જીવન જરૂરિયાત વસ્તુ છે. બેડશીટ હોય, ટોવેલ હોય, જે કે આ બધી વસ્તુ હેન્ડલૂમની લોકોને બહાર જવું પડતું હતું. એટલે હેન્ડલૂમની અંદર અમે જે 100% રેન્જ રાખીએ છીએ, તો તેને હિસાબે લગ્ન પ્રસંગમાં દીકરીના મેરેજ હોય તો હેન્ડલૂમ લઈ જવાનું હોય છે, અને ઘરની વપરાશમાં પણ હેન્ડલૂમનો ઉપયોગ થતો હોય છે. તો હેન્ડલૂમની A to Z રેન્જ અમે અવેલેબલ રાખીએ છીએ અને એકદમ રિઝનેબલ રેટથી રાખીએ છીએ. બિલકુલ. માનો હાલમાં મહાવીરના કેટલા વર્ષથી આપણે કામગીરી કરી રહ્યા છીએ અને લોકોનો અમરેલી જિલ્લાના હજારો લોકોનો આપણે વિશ્વાસ મળ્યો છે, તો કેટલા વર્ષ આ મહાવીર વસ્ત્ર ભંડારમાં છે અને તમે આ ધંધામાં કેટલા વર્ષથી સંકળાયેલ છે, આપનો એક્સપિરિયન્સ શું છે, અને હજારો ગ્રાહકો આપણે ત્યાંથી માલ લઈ ગયા તો કેવા દિલથી ને કેવા મનથી એમનો આભાર વ્યક્ત કરશો. સાથે સાથે આજે તો દિવાળી છે, પણ આવતા દિવસમાં બેસતું વર્ષ છે, ભાઈબીજ છે, લાભ પાંચમ છે, જલારામ ચતુર્થી છે, દેવ દિવાળી છે, તો કેવા મનથી ને કેવા દિલથી દિવાળીને નવા વર્ષની શુભેચ્છા આપો છો? અમારા જે ગ્રાહક મિત્રો છે, આજે અમે જે છીએ એ ગ્રાહક મિત્રોના આશીર્વાદથી જ છીએ. તો દરેક અમારા ગ્રાહક છે તે બધાને નતમસ્તક વંદન કરી અને નવા વર્ષની શુભકામના આપું છું. જય હિન્દ, જય ભારત. દર્શક મિત્રો, માનનીય શ્રી રાજભાઈને સાંભળ્યા અમને એમના ભાઈ પિયુષભાઈ પણ કામ કરી રહ્યા છે અને એમના પિતાશ્રી પણ કામગીરી કરી રહ્યા છે, એમના ભત્રીજા પણ કામગીરી કરી રહ્યા છે અને બહોળો સ્ટાફ છે કે ગ્રાહક આવે એટલે એમાં કાંઈ ઘટે નહીં અને ખૂબ સારામાં સારી સર્વિસ આપે છે. અને ચોક્કસથી પરિવાર સાથે આપવા એકવાર કોટેશન લો, જોવો, જાણવો, વિચારો કે મહાવીરની શું વિશેષતા છે. વધારે પડતું વખાણ કરવું એ પણ ઓલું છે, પણ આપ જાતે ખાતરી કરો અને જાતે પરિવાર સાથે આવો અને બીજી 5 દુકાનોમાં જાઓ, તમને શું ફેર લાગે છે, શું ભાવ છે, શું ક્વોલિટી છે, શું સર્વિસ છે, શું એમ કે અમદાવાદના ભાવમાં અહીં મળી શકે છે, વડોદરાના ભાવમાં અહીં મળી શકે છે. બહારગામ જવાની કંઈ જરૂર જ નથી. આપણા મહાવીર વસ્ત્ર ભંડાર, જેને કે આપણું અમરેલી, આપણું મહાવીર વસ્ત્ર ભંડાર, તો ચોક્કસથી પરિવાર સાથે આવો. લગ્ન સરાની સિઝનની કાંઈ કામગીરી હોય તો એ પણ આપણે હાજરમાં મળે છે. પછી વાર્ષિક તમારે જે કાંઈ લેવાનું હોય એ પણ આપણે લઈ શકો છો. તો ચોક્કસથી પધારો મહાવીર વસ્ત્ર ભંડારમાં. અમારું સ્પેશિયલ આપણે એ કહેવાનું છે. અને નજીકના સમયમાં બેસતું વર્ષ, ભાઈબીજ, લાભ પાંચમ, જલારામ જયંતિ, દેવ દિવાળી, દરેક તહેવારોમાં રાજભાઈ જાણી છે, મહાવીર વસ્ત્ર ભંડાર, દાદા પિયુષભાઈ, પછી એમના ભત્રીજા, દરેક વતી દિવાળીના નવ વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ. એમ્બેઝરી ન્યૂઝ, મનોજ સેદાણી, મહાવીર વસ્ત્ર ભંડાર, રાજકમલ ચોક સામે, અમરેલી.